નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું સ્વાગત. તાજેતરમાં ફ્રેન્ચ ઓપન 2019 ટુર્નામેન્ટ પૂર્ણ થઈ ત્યારે આપણે એના વિજેતા વિશે માહિતી મેળવીએ. મેન સિંગલ્સ એટલે કે પુરુષોની એકલ શ્રેણીમાં સ્પેનના રાફેલ નડાલે ડોમિનિક થિએમને પરાજય આપી અને ફ્રેન્ચ ઓપન 2019 જીતી લીધી. તેવી રીતે વિમેન સિંગલ્સ એટલે કે મહિલાઓની એકલ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના પ્રોફેશનલ ટેનિસ ખેલાડી એશ્લે બાર્તીએ મકેર્તા વોન્દ્રુસોવાને પરાજિત કરી અને ફ્રેન્ચ ઓપન 2019 જીતી લીધી. મેન્સ ડબલ્સ એટલે કે પુરુષોની ડબલ્સ શ્રેણીમાં કેવિન ક્રાવિએટ્સ અને એન્દ્રિયાસ મિયેસે જેરેમી ચાર્દી અને ફ્રાબિસ માર્ટિનની જોડીને પરાજય આપી અને આ ટુર્નામેન્ટમાં જીત નોંધાવી. વિમેન્સ ડબલ્સમાં એટલે કે મહિલાઓની ડબલ્સની અંદર તિમિયા બાબોસ અને ક્રિસ્ટિના મ્લોદનોવિચે દુઆંગ yingying અને ઝેંગ સાઈસાઈને પરાજિત આપી અને આ વિમેન્સ ડબલ્સની શ્રેણી જીતી લીધી. મિક્સ ડબલ્સ મહિલા એક અને એક પુરુષની શ્રેણીમાં લાતિશા ચાન અને ઇવાન દોદિજની જોડીએ ગેબ્રિએલા દાબ્રોસ્કી અને મેટ પાવિચની જોડીને પરાજય આપી અને ફ્રેન્ચ ઓપન 2019ની મિક્સ ડબલ્સની શ્રેણીમાં જીત નોંધાવી છે. તો આજ ટેનિસ વિશે આપણે થોડી વધુ માહિતી લઈએ અને ગ્રાન્ડ સ્લેમ વિશે માહિતી લઈએ. તો ગ્રાન્ડ સ્લેમ છે તે ટેનિસની સૌથી એક મહત્વપૂર્ણ રમત મનાય છે, મહત્વપૂર્ણ ઇવેન્ટ છે. તેની પ્રતિ વર્ષ આ 4 ગ્રાન્ડ સ્લેમ યોજાતી હોય છે અને તેનો ક્રમ આપણને ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાતો હોય છે. જે ઓસ્ટ્રેલિયન ઓપન છે, જેને આપણે ઓઝેડ ઓપન તરીકે પણ ઓળખીએ છીએ, જે પ્રતિ વર્ષ જાન્યુઆરી માસમાં સૌ પ્રથમ એટલે કે વર્ષમાં યોજાતી હોય છે અને તે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાર્કની અંદર તેનું આયોજન થાય છે. બીજા ક્રમે ફ્રેન્ચ ઓપન, જે અત્યારે આપણે કરંટ સાથે ભણીએ છીએ, તેનું આયોજન મે અને જૂનની અંદર ફ્રાન્સના પેરિસ ખાતે આયોજિત થાય છે. તે ફ્રેન્ચ ઓપનને આપણે રોલેન્ડ ગેરોસ તરીકે પણ ઓળખીએ છીએ. આપણને ઘણી બધી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે કે રોલેન્ડ ગેરોસ તરીકે આપણે કઈ ગ્રાન્ડ સ્લેમને ઓળખીએ છીએ. તો ખાસ યાદ રાખવાનું છે ફ્રેન્ચ ઓપન. વિમ્બલ્ડન ઓપન છે તે પ્રતિવર્ષ જૂન જુલાઈની અંદર લંડનના વિમ્બલ્ડન ખાતે આયોજિત થાય છે અને સૌથી છેલ્લે યુએસ ઓપન એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં તેનું આયોજન અમેરિકાના ન્યુયોર્ક ખાતે થાય છે. તો આપણે ક્રમ પ્રથમ ઓસ્ટ્રેલિયન ઓપન, બીજી ફ્રેન્ચ ઓપન, ત્રીજી વિમ્બલ્ડન ઓપન અને ચોથી છે યુએસ ઓપન. સૌ પ્રથમ શરૂ થઈ હોય તેવી ગ્રાન્ડ સ્લેમ આપણે કહીએ તો તે છે વિમ્બલ્ડન ઓપન. આ 4 ગ્રાન્ડ સ્લેમમાંથી સૌ પ્રથમ કઈ ગ્રાન્ડ સ્લેમની શરૂઆત થઈ હતી તો 1877માં વિમ્બલ્ડન. વિમ્બલ્ડનનું આયોજન લંડનમાં થાય છે. તો કેમ આની જ શરૂઆત પ્રથમ થઈ? તો આપણી પાસે એનો તર્ક પણ છે, કારણ કે આપણે ઇંગ્લેન્ડને આધુનિક લોન ટેનિસના વિકાસનું શ્રેય આપીએ છીએ. ત્યારે આ છે તે પ્રથમ. બીજા ક્રમે આપણે જોઈએ તો યુએસ ઓપન છે, જે 1881માં તેની શરૂઆત થઈ હતી. જે ફ્રેન્ચ ઓપન છે તે 1891માં એટલે કે ત્રીજા ક્રમે, અને ઓસ્ટ્રેલિયન ઓપન છે તે 1905માં. આ તેનો ક્રમ થશે. યુએસ ઓપન છે તેના વિશે એક પણ વાત એ પણ યાદ આપણે રાખી લઈએ કે સૌથી વધુ અત્યારે આ 4 ગ્રાન્ડ સ્લેમ પૈકી ઇનામી રાશિ શેમાં મળે છે તો કે યુએસ ઓપનમાં. આ ક્રમ છે મિત્રો, ખાસ યાદ રાખવો જરૂરી. તમે અહીંયા પણ જોઈ શકશો તે ઓસ્ટ્રેલિયન ઓપન, ત્યારબાદ ફ્રેન્ચ ઓપન એટલે કે રોલેન્ડ ગેરોસ, ત્રીજા ક્રમે વિમ્બલ્ડન અને ત્યારબાદ યુએસ ઓપન. ગ્રાન્ડ સ્લેમ છે તે ક્યાં ક્યાં કોર્ટ પર રમાય છે તો કે ઓસ્ટ્રેલિયન ઓપન અને યુએસ ઓપન છે તે બંને હાર્ડ કોર્ટ પર રમાય છે, જ્યારે ફ્રેન્ચ ઓપન છે તે ક્લે કોર્ટ એટલે કે માટીના કોર્ટ પર રમાય છે, અને વિમ્બલ્ડન છે તે ગ્રાસ કોર્ટ એટલે કે ઘાસના મેદાન પર રમવામાં આવે છે. ત્યારબાદ આપણે લોન ટેનિસ વિશે થોડી માહિતી લઈએ. આપણે પહેલા વાત કરી કે લોન ટેનિસનો આધુનિક વિકાસનો શ્રેય આપણે આપીએ છીએ ઇંગ્લેન્ડને. ટેનિસ ક્ષેત્રે સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન છે, જેની સ્થાપના વર્ષ 1913માં કરવામાં આવી હતી અને તેનું વડું મથક એટલે કે ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશનનું હેડક્વાર્ટર પેરિસ ખાતે આવેલું છે. લોન ટેનિસના મેદાનની લંબાઈ છે એટલે કે લેન્થ 78 ફૂટ છે અને તેની પહોળાઈ છે તે 27 ફૂટ છે. પરંતુ આ 27 ફૂટ આપણે ખાસ યાદ રાખવાનું છે કે જો સિંગલ્સ રમાતી હોય એટલે કે બંને બાજુ એક જ પ્લેયર હોય તો તેની જે પહોળાઈ છે તે 27 ફૂટ હશે, પરંતુ જો બે ખેલાડીઓ એટલે કે ડબલ્સ રમાતી હશે તો તેની પહોળાઈ કરી દેવામાં આવશે 36
ફૂટ. નેટની ઊંચાઈ, જે નેટ છે હોય છે તેની ઊંચાઈ છે 3 ફૂટ. ત્યારે જે દડો વાપરવામાં આવે છે તે સફેદ અથવા પીળા રંગનો હોય છે. તેનું વજન 56.7 ગ્રામ થી 58.5 ગ્રામ સુધીનું રાખવામાં આવે છે. ખેલાડીઓ દ્વારા જે રેકેટ ઉપયોગ કરવામાં આવે છે તેની વધુમાં વધુ લંબાઈ 32 ઇંચ હોઈ શકે છે. આપણે વાત કરી કે એક સિંગલ્સમાં એક ખેલાડી બંને બાજુ એક અને ડબલ્સમાં બંને બાજુ બે ખેલાડી, એટલે બંને પક્ષે એક અથવા બે ખેલાડીઓ હોઈ શકે છે. ટેનિસ સાથે સંબંધિત શબ્દો આપણને પરીક્ષામાં પૂછાતા હોય છે અને આપણે ખાસ યાદ કરીએ કે એક બેકહેન્ડ ડ્રાઈવ, સર્વિસ, ગ્રાન્ડ સ્લેમ, ટાઈ બ્રેકર, ચેન્જ લવ, સેટિંગ, વોલી, લેટ, આઉટ, સ્મેશ, ડ્યુસ વગેરે જે શબ્દો છે તે લોન ટેનિસ રમત સાથે સંબંધિત છે. ટેનિસ સાથે જોડાયેલા ખેલાડીઓ છે તેના દેશ ઘણી બધી વખત પૂછવામાં આવ્યા હોય છે. તો આપણા જે ફ્રેન્ચ ઓપન 2019 ના જે વિજેતા છે રાફેલ નડાલ, તેઓ સ્પેન થી બિલોંગ કરે છે. તેવા જ એક મહત્વના બીજા રોજર ફેડરર છે, તેઓ સ્વિટ્ઝરલેન્ડ થી બિલોંગ કરે છે. નોવાક જોકોવિચ સર્બિયા, એન્ડી મરે યુનાઇટેડ કિંગડમ. આપણા ભારત વતી જોઈએ તો ખાસ ખ્યાતનામ ખેલાડીઓ છે ટેનિસ ક્ષેત્રે વિજય અમૃતરાજ, સાનિયા મિર્ઝા, મહેશ ભૂપતિ અને લિએન્ડર પેસ આપણા ભારતીય ટેનિસ ખેલાડીઓ છે. સાનિયા મિર્ઝા છે તેમના વિશે પણ ઘણી વખત વિદ્યાર્થી મિત્રો છે તે ગફલત કરી નાખતા હોય છે. સાનિયા મિર્ઝા ટેનિસ સાથે સંબંધિત છે, જ્યારે સાઇના નેહવાલ છે તે બેડમિન્ટન સાથે સંબંધિત છે. આ બંને વચ્ચે ગફલત થવી જોઈએ નહીં. સેરેના વિલિયમ્સ અને વિનસ વિલિયમ્સ, જે વિલિયમ્સ બહેનો છે તે અમેરિકાથી બિલોંગ કરે છે. આંદ્રે અગાસી પણ અમેરિકાથી બિલોંગ કરે છે અને એક ચર્ચિત એવા મહિલા ખેલાડી મારિયા શારાપોવા છે તે રશિયા સાથે સંબંધિત છે. તો આ હતી આપણે કરંટ અફેર્સ ને લગતી અને થોડી ટેનિસ ને લગતી વિગતો. થેન્ક યુ.